કાલથી પવિત્ર રમજાન મહિનાની શરૂઆત થતી હોવાથી મોડાસા શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર યોજના બસ સ્ટેશનથી લઈ રાણા સૈયદ સુધીનું તાત્કાલિક કામ બંધ કરાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા પંદર ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. ભૂગર્ભ ગટર યોજનાનું જીયુડીસી ગાંધીનગર તરફથી જ્યારે ખોદકામ કરવાનું હતું તેનું વર્ક ઓર્ડર આજથી 3 મહિના પહેલા આપવામાં આવ્યો હતો. એમ છતાં 3 મહિનાનો સમય વીતી ગયા છતાં આ કામને અત્યારે રમજાનના મહિનામાં કામ ચાલુ કરવામાં આવ્યું છે, જે પણ મંદ ગતિએ ચાલે છે. જો સ્પીડમાં ડે નાઇટમાં પણ કામ ચાલ્યું હોત અને જો સ્પીડમાં કામ કર્યું હોત તો કદાચ આ કામ ચોકડીથી પણ આગળ નીકળી ગયું હોત. એટલે આ બાબતે બી અમે માનનીય કલેક્ટર સાહેબના ધ્યાને અમે લાવ્યા છે અને એનું મૂળ કારણ એ પણ હતું કે કોન્ટ્રાક્ટર ઇન્જરી થયો હતો, જેના કારણથી આ ડિલે થયું હતું એવું કારણ અમને જાણવા મળ્યું છે. આપ સાહેબશ્રીને અમે આ અંગે માનનીય કલેક્ટર સાહેબને જાણ કરી છે. સલામ અલેકુમ. આગામી આવતીકાલથી રમજાન મહિનો ચાલુ થાય છે. એ અંતર્ગત બસ સ્ટેન્ડથી લઈને જે ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે એ બાબતે અમે રજૂઆત કરી આજે કલેક્ટરશ્રીને લાલાભાઈ જોડે રહીને. એ કારણે રજૂઆત કરવાનું કારણ એ હતું કે રમજાન મહિના અંતર્ગત ટ્રાફિકની સમસ્યા ખૂબ રહી છે. બધાને ખબર છે કે વગર મતલબ યોજનાએ આટલો બધો ટ્રાફિક થતો હોય તો જ્યારે ભૂગર્ભ ગટર યોજના ચાલે છે તો ઇફતારીના ટાઈમ ઉપર જે કામ થાય છે તો એ કામના કારણે કેટલું અડચણરૂપ થશે ટ્રાફિક અને બીજા લારીવાળાનો ઊભા રહેવાનો પ્રશ્ન આ તે. એના માટે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આ ભૂગર્ભ ગટર યોજના 1 મહિના પૂરતી બંધ રાખવામાં આવે. અસ્સલામ વાલેકુમ.